વર્ષ 2021માં મિત્રના ગંભીર અકસ્માત બાદ લેવાયેલા સંકલ્પના પરિણામે સુરત જિલ્લા માણિકપુર ગામમાં રઝળતી અને દુર્ઘટનાગ્રસ્ત ગાયોના સંરક્ષણ માટે આધુનિક પાંજરાપોળનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ સેવાકીય માણિકપુરના રહેવાસી જીતેન્દ્રસિંહ પ્રભાતસિંહના દ્રઢ નિશ્ચય અને ગ્રામજનોના સહયોગથી સાકાર બન્યું છે। શરૂઆતમાં મિત્ર દ્વારા જમીન અને તબેલો ગૌ સેવા માટે ઉપલબ્ધ કરવામાં આવતા કાર્યનો પ્રારંભ થયો। છેલ્લા 4 વર્ષથી ગાયોનું ભરણ પોષણ વિવિધ સહયોગથી કરવામાં આવી રહ્યું છે। મકર સંક્રાંતિના મહાપર્વ નિમિત્તે બારડોલી વિભાગ પાંજરાપોળ ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગાયત્રી યજ્ઞ, મેઇન ગેટનું ખાતમુહૂર્ત, પાંજરાપોળનું લોકાર્પણ અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મારું નામ દીપકભાઈ રમણભાઈ પટેલ, ગામ આફવા, હાલ USA। આજ રોજ આજના મકર સંક્રાંતિના પવિત્ર દિવસે બારડોલી વિભાગ પાંજરાપોળ અને ગૌ સેવા ટ્રસ્ટ એક નવું સોપાન, નવું સંકુલનું ઉદ્ઘાટન કરી રહ્યું છે। આ સંસ્થા 5 વર્ષ ત્યાં કાર્યરત હતી, પણ એ બીજાના ભાડાના તબેલાની અંદર આ સંસ્થાનું કામ ચાલતું હતું। આ સંસ્થાનો જન્મ બારડોલી પ્રદેશની અંદર 5-6 વર્ષ પહેલા એક વિચાર આવેલો, એક્સિડન્ટ થાય, કોઈ ટ્રક વાળો ગાય માતાને ઠોકી જાય કે કોઈ પણ પશુને ઠોકી જાય, અથવા તો એ ગાય બજારમાં ચાલતી હોય તેને લઈને કોઈ મનુષ્ય, કોઈ પરિવાર સ્કૂટર પર ટ્રાવેલ કરતો હોય તેને લઈને તે એક્સિડન્ટમાં ઇન્વોલ્વ થાય અને એ એક્સિડન્ટને લઈને ગાય કે કોઈ પણ પશુ ગંભીર રીતે ઘાયલ થયેલું હોય છે। હવે એ ઘાયલ થયેલું રોડ પર પડેલું હોય છે અને તેનું શું કરવું નહીં એના પરથી એક આઈડિયા આવેલી 5 વર્ષ પહેલા। એ ભાવેશભાઈ બાબીન એ અત્યારે વાત કરી, તેનાથી આ શરૂઆત કરેલી અને શરૂઆતના દિવસોમાં અહીં માણેકપુર મુકામે એક ખેડૂતભાઈના તબેલામાં ચાલુ કરેલું। ત્યારબાદ ભાઈ શ્રી મહેન્દ્રભાઈ, સંજયભાઈ એવા ઘણા દાતારોએ દાન આપ્યું, ભૂમિ દાન આપ્યું અને 6 થી 7 વીઘા આ જમીન એક્વાયર કરી અને એની અંદર એક સરસ મજાનું ગૌશાળાનું પાંજરાપોળ ગૌશાળા બટ તેની સાથે ગૌ સેવા આનું એક આજે ઉદ્ઘાટન પ્રસંગ ચાલી રહ્યો છે। અને ત્યાર પછી જે આજે તમે જોઈ જે દાતાઓએ દાન આપેલું, નવા દાતાઓએ દાન આપ્યું, એ દાન આપીને આ સંકુલને અમારી પરિસ્થિતિ એક વન ઓફ ધ ટ્રસ્ટી મેમ્બર તરીકે કેવી રીતે જે લોકોનો હેતુ છે, લોકોનો આસ્થા છે, એ આસ્થાને કેવી રીતે અમે ખડા ઉતરીએ અને એ આસ્થા જળવાયેલી રહે અને ગૌ માતાની સેવા થતી રહે એવી આશા અપેક્ષા સાથે હું તદુપરાંત મારું ટ્રસ્ટ મંડળ અને તેના કરતાં પણ બીજા એવા 50 માણસો છે કે સંસ્થાથી જોડાયેલા છે। એ નए માણસો રાત ને દિવસ મહેનત કરી આ સંસ્થાને નેક્સ્ટ લેવલમાં લઈ જવા માંગે છે। તો અગેઇન હું આજના નિમિત્તે સર્વ દાતારો જે દાન આપ્યું, જે દાન આપવાના છે, સર્વનું સંસ્થા વતી આભાર વ્યક્ત કરું છું। જય શ્રી કૃષ્ણ। મારું નામ દીપકભાઈ રમણભાઈ પટેલ, ગામ આફવા, હાલ USA। આજ રોજ આજના મકર સંક્રાંતિના પવિત્ર દિવસે બારડોલી વિભાગ પાંજરાપોળ અને ગૌ સેવા ટ્રસ્ટ એક નવું સોપાન, નવું સંકુલનું ઉદ્ઘાટન કરી રહ્યું છે। આ સંસ્થા 5 વર્ષ ત્યાં કાર્યરત હતી, પણ એ બીજાના ભાડાના તબેલાની અંદર આ સંસ્થાનું કામ ચાલતું હતું। આ સંસ્થાનો જન્મ બારડોલી પ્રદેશની અંદર 5-6 વર્ષ પહેલા એક વિચાર આવેલો, એક્સિડન્ટ થાય, કોઈ ટ્રક વાળો ગાય માતાને ઠોકી જાય કે કોઈ પણ પશુને ઠોકી જાય, અથવા તો એ ગાય બજારમાં ચાલતી હોય તેને લઈને કોઈ મનુષ્ય, કોઈ પરિવાર સ્કૂટર પર ટ્રાવેલ કરતો હોય તેને લઈને તે એક્સિડન્ટમાં ઇન્વોલ્વ થાય અને એ એક્સિડન્ટને લઈને ગાય કે કોઈ પણ પશુ ગંભીર રીતે ઘાયલ થયેલું હોય છે। હવે એ ઘાયલ થયેલું રોડ પર પડેલું હોય છે અને તેનું શું કરવું નહીં એના પરથી એક આઈડિયા આવેલી 5 વર્ષ પહેલા। એ ભાવેશભાઈ બાબીન એ અત્યારે વાત કરી, તેનાથી આ શરૂઆત કરેલી અને શરૂઆતના દિવસોમાં અહીં માણેકપુર મુકામે એક ખેડૂતભાઈના તબેલામાં ચાલુ કરેલું। ત્યારબાદ ભાઈ શ્રી મહેન્દ્રભાઈ, સંજયભાઈ એવા ઘણા દાતારોએ દાન આપ્યું, ભૂમિ દાન આપ્યું અને 6 થી 7 વીઘા આ જમીન એક્વાયર કરી અને એની અંદર એક સરસ મજાનું ગૌશાળાનું પાંજરાપોળ ગૌશાળા બટ તેની સાથે ગૌ સેવા આનું એક આજે ઉદ્ઘાટન પ્રસંગ ચાલી રહ્યો છે। અને
ત્યાર પછી જે આજે તમે જોઈ જે દાતાઓએ દાન આપેલું, નવા દાતાઓએ દાન આપ્યું, એ દાન આપીને આ સંકુલને અમારી પરિસ્થિતિ એઝ એક વન ઓફ ધ ટ્રસ્ટી મેમ્બર તરીકે કેવી રીતે જે લોકોનો હેતુ છે, લોકોનો આસ્થા છે, એ આસ્થાને કેવી રીતે અમે ખરા ઉતરીએ અને એ આસ્થા જળવાયેલી રહે અને ગૌ માતાની સેવા થતી રહે એવી આશા અપેક્ષા સાથે હું તદ ઉપરાંત મારું ટ્રસ્ટ મંડળ અને તેના કરતાં પણ બીજા એવા 50 માણસો છે એ સંસ્થાથી જોડાયેલા છે. એ નए માણસો રાત ને દિવસ મહેનત કરી આ સંસ્થાને નેક્સ્ટ લેવલમાં લઈ જવા માંગે છે. તો અગેઇન હું આજના નિમિત્તે સર્વ દાતારો જે દાન આપ્યું, જે દાન આપવાના છે, સર્વનું સંસ્થા વતી આભાર વ્યક્ત કરું છું. જય શ્રી કૃષ્ણ. જીતેન્દ્રસિંહ પ્રભાતસિંહ વાસિયા, હું બારડોલી વિભાગ પાંજરાપોળ ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું. આ કાર્ય 2021 થી અમે કરીએ છીએ, પરંતુ અત્યાર સુધી એક ભાઈએ અમને જમીન આપી હતી. એના જમીન પર 4 વર્ષ અમે પૂરા કર્યા છે, પરંતુ આજે આ ગૌ માતાની દેનથી પોતાના ઘરમાં ગૌ માતાના આજે અમે પ્રવેશ કરાવ્યો છે. ત્યારે હું આ પ્રવેશ કરાવ્યા વતી હું આજે પ્રજાને જણાવવા માંગુ છું કે ખરેખર ગૌ સેવા એ પ્રભુ સેવા, ગૌ સેવા એ બહુ મહત્વનું દાન છે. તો હું આપ સૌને વિનંતી કરું છું કે આપના ઘરમાં કોઈ બર્થડે હોય, કોઈની મરણ તિથિ હોય, તો આ મરણ તિથિના દિવસે આપણે ઘણા કાર્યક્રમો કરીએ છીએ, પરંતુ જો એ મરણ તિથિના દિવસે ફક્ત 11,000 રૂપિયાનું દાન કરીએ તો એક દિવસના ફક્ત આપણે 30 રૂપિયા, પ્રતિદિન 30 રૂપિયાની બચત કરવાની હોય છે. પરંતુ આપણે આપણા જીવન માટે એસઆઈપી કરાવીએ છીએ કે આપણને ઘડતર માટે આપણા છોકરાઓ માટે એસઆઈપી કરી પૈસા બેંક બેલેન્સ કરાવે છે, પણ આપણા જીવનનું એસઆઈપી એ આ જીવનનું એસઆઈપી છે, ગૌ માતાનું દાન. જો આપણે જીવનનું એસઆઈપી ફક્ત 1 વર્ષ કરશું તો આપણા કુટુંબના કોઈક, આપણા આજુબાજુના કોઈકને આપણી 11,000 એસઆઈપી થી કોઈનું જીવન બચશે. તો ખરેખર હું આજે આ માધ્યમથી કહું છું અને લોકોને સંદેશો આપવા માંગુ છું કે ખરેખર તમારી પણ જીવનની એસઆઈપી કરો. આ 11,000 રૂપિયાની એસઆઈપી કરવાથી તમારું કોઈનું જીવન પણ બચે છે અને આપણા કુટુંબનું પણ જીવન બચે એવી આશા રાખું છું. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી, સુરત.